તંગી સર્જાતા ઇન્ડક્શન સ્ટવની માંગ વધતા ભાવમાં ઉછાળો। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે। ઘણા શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની સપ્લાયમાં સમસ્યા જોવા મળી રહી છે। તેને લઈને લોકો હવે રસોઈ બનાવવા માટે અન્ય ઓપ્શન તરફ વળ્યા છે। ગેસ સિલિન્ડરની અછત અને ડિલિવરીમાં વિલંબના કારણે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં ઝડપથી વધારો થયો છે। ખાસ કરીને ક્લાઉડ કિચન, નાની રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસ આપતા નાના ધંધાર્થીઓ પર તેની વ્યાપક અસર થઈ છે। રાંધણ ગેસ સપ્લાયમાં વિલંબ થતાં ખાણીપીણી સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ હવે ઇન્ડક્શન તરફ વળ્યા છે। બીજી બાજુ ઇન્ડક્શનની માંગમાં વધારો થતાં તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો। ભાવમાં 15 થી 20% વધારો થયો છે। સામાન્ય રીતે 1200 થી 1600 વોટના ઇન્ડક્શનના ભાવ 15 થી 20% વધારા સાથે છે। જે ઇન્ડક્શન પહેલા 1800 થી 2200માં મળતું હતું તે હાલ 2100 થી 2600 રૂપિયા થઈ ગયો છે। જ્યારે 2000 વોટના હાઈ એન્ડ ઇન્ડક્શન ભાવમાં 20 થી 25% વધારો થતાં તે હાલ 3800 થી 4600ના ભાવે વેચાઈ રહ્યું છે। ગેસ સંકટ વચ્ચે ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળશે, ખાતરની નહીં સર્જાય તંગી। ખાડી દેશોમાં યુદ્ધને કારણે હાલ ભારતમાં ગેસની તંગી સર્જાય છે। ગુજરાતમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રોક લગાવવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। ખેડૂતોને યુદ્ધની કોઈ અસર નહીં પડે, પાક માટે વપરાતા ખાતરની કોઈ તંગી સર્જાશે નહીં। ખેડૂતોને જેટલું જોઈએ તેટલું ખાતર મળતું રહેશે। આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ। તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ મુશ્કેલી નહીં પડે, સાથે જ ગેસની કાળાબજારી કરતા લોકો સામે પગલાં ભરાયા હોવાનું કહ્યું। ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માગું છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે, સરકાર પાસે બફર સ્ટોક એટલો છે, એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે। આ તરફ યુદ્ધની